જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? તો પહેલાં સવારમાં ઉઠીને ફ્રેશ થઈ ગયા। ફ્રેશ થઈને પછી આપણે અગરબત્તી કરવાનું ચાલુ કર્યું, કેમ કે આપણે ઉઠી ગયા પછી ગણપતિ બાપાને એને બધાને ઉઠાડવા પડે ને એટલે। અને આજે આપણે બનાવવાના હતા નાસ્તામાં પરોઠા, એટલે તો આપણે મોટા મોટા વણતા ગયા છે। મોટા બનાવી પણ માછા બનાવીએ। પછી હું પરોઠા બનાવતી ગઈ ને પપ્પા દીકરા બે નાસ્તો કરવા બેસી ગયા। પછી પપ્પા દીકરા બે નાસ્તો કરીને મંદિરે ગયા। એમાં ક્રિશીભાઈ તો જો વોકિંગ કરવાનું ચાલુ કર્યું। અને આજે આપણે બનાવવાની તે અડદની દાળનું શાક, એટલે આપણે સાંજે જ આપણે અડદની દાળ પલાળી દીધી હતી, કેમ કે હું ક્યારે અડદની દાળ બાફતી નથી ને એટલે। પછી તો આપણે જો ટમેટાનો વઘાર કરીને પછી અડદની દાળ નાખી દીધી। અને અમારા ઘરમાં કોઈ મોરું ન ખાય એટલે આપણે તીખું શાક બનાવીએ। ક્રિશીએ તીખું ખાઈ લે અને શાક બની ગયા પછી તો આપણે છાશે બનાવવાની હતી। એમાં તો 2 ડબરા ઉપર ટોપડી મૂકીને ત્યાં તો છાશ થાય, કેમ કે પ્લગ બગડી ગયો છે ને એટલે। ત્યાં તો પપ્પા દીકરા બે મંદિરેથી આવી ગયા ને ક્રિશીનું કલે માથામાં તેલ નાખી દો। ત્યાં તો જો તેલે શીશીમાં જામી ગયું એટલે આપણે તડકે મૂકી આવે। પછી તો મમ્મી દીકરા બેને જાઉં તો બાજુમાં નારિયેળ પીવા, પછી મમ્મી દીકરા બે તો જો નારિયેળ પીવા બે પૂગી ગયા।